દુર્ભાગ્યથી મહાપ્રભુજીને આપણે બધાએ બેઠકજીમાં માયના, વલ્લભ કુલમાં માયના, વૈષ્ણવના હૃદયમાં માયના, પણ જે જગ્યાએ આપણે ખાસ મુખ્યત્વે માનવા જોઈએ આચાર્યચરણના ગ્રંથોમાં, ત્યાં આપણે માયના નહીં. એનું દુષ્પરિણામ ના આપણી શરણાગતિ દ્રઢ થઈ, ન આપણી સેવામાં ફલાત્મકતા આધિદૈવિક સ્વરૂપ પ્રકટ થઈ શક્યું, ન કૃષ્ણ કથાની અંદર કંઈક વ્યસનસિદ્ધ થઈ શક્યું, ન કૃષ્ણ ભક્તિનો સાચો માર્ગ મળ્યો, ન કોઈ પણ રીતે આપણો જે ઉદ્ધાર થવાના જેટલા દ્વારો હતા, સાચું તીર્થાટન, ના આપણને સાચા તીર્થાટનનો પ્રકાર પ્રાપ્ત થયો, ને આપણે બધા અંધાનું ગાંધવત અથડાતા ભટકાતા રહ્યા. તો એ સમયમાં શ્રી મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય જો આપણને કરવા મળી રહ્યો છે, તો શ્રી આચાર્ય ચરણોની આપણા ઉપર એ અહેતુકિક કૃપાનું જ આ દ્યોતન છે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને આ મહાપ્રભુજીની વાણી પ્રાપ્ત થઈ છે, અને આપણે બધાએ સાથે મળીને એ જે કંઈ પણ આપણી બુદ્ધિ છે, સમજણ છે, એ પ્રમાણે આપણે બધાએ સાથે મળીને 16 ગ્રંથોનો સ્વાધ્યાય મહાપ્રભુજીના વચનો ઉપરાંત પૂર્વાચાર્યોની ટીકાઓ સાથે આપણે બધાએ ભેગા મળીને 16 ગ્રંથના જે ઉત્તરાર્ધનો અને આપણે આ પ્રવચનમાલાનું આ છેલ્લું સત્ર છે. કારણ કે અહીં 16 ગ્રંથોની અંદર આજે સેવાફળનો જે 1-1.5 શ્લોક જ હવે બાકી છે એવું મને જાણવા મળ્યું. હું તો પોતે ભૂલી ગયો છું કે કેટલું બાકી છે, પણ છતાં મને એવું જાણવા મળ્યું કે ભાઈ 1-1.5 શ્લોક જ બાકી છે. તો આ 3 દિવસ પર્યાપ્ત છે કે એમાં આપણે આ 1.5 શ્લોક એ 3 દિવસમાં આપણે આ છેલ્લું સત્ર અને આપણી 16 ગ્રંથ પ્રવચનમાલા પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણો જે મનોરથ જે છે શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ કર્યો કે આપણે 16 ગ્રંથનું કંઈક દર્શન કરી શક્યા, કંઈક આસ્વાદ પ્રાપ્ત કરી શક્યા. પણ 16 ગ્રંથનું અધ્યયન કોઈ દિવસ જીવનમાં પૂર્ણ થઈ શકતું નથી, એ આપણે સમજવાની આવશ્યકતા છે. આ પૂર્ણાહુતિ નથી, પણ આપણી આ શરૂઆત છે. ક્યારેય પણ શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથથી જેને એમ થઈ ગયું હોય કે અમે જાણી લીધા, તો એને કાંઈ જાણ્યું નથી. વેદ પણ એમ કે છે જેને એમ જાણી લીધો કે ભગવાનને મેં જાણી લીધો, બ્રહ્મને જાણી લીધો, એને કાંઈ જાણ્યું નથી. અને જેને એમ જાણ્યું છે કે મેં કાંઈ જાણ્યું નથી, એને બધું જાણી લીધું છે. કે આ બ્રહ્મને પૂરેપૂરો જાણી શકાતો નથી, એવું જેને વેદાંતનું અધ્યયન કર્યું અને જેને એમ જાણ્યું કે બ્રહ્મને જાણી શકાતો, પૂરેપૂરો જાણી શકાતો નથી, એનું ખરેખર વેદાંત જાણ્યું. અને ઘણાને એમ થઈ ગયું કે મેં જાણી લીધું છે, તો બસ એને કંઈ જાણ્યું નથી. એવી રીતે 16 ગ્રંથો એ ક્યારેય પણ આપણા પૂર્ણ થતા નથી. એ 16 ગ્રંથોનો નિરંતર સ્વાધ્યાય, કારણ કે મહાપ્રભુજીથી આપણે કેમ ધરાવવું? આ તો મહાપ્રભુજી છે, 16 ગ્રંથો આપણા મહાપ્રભુજી છે. સાક્ષાત શ્રી વલ્લભ છે, તો વલ્લભના સંગ વિના આપણે કેમ રહેવું? એ વલ્લભથી આપણને એમ થઈ જતું હોય કે 16 ગ્રંથ જાણી લીધા, તો મહાપ્રભુજીથી આપણે ધરાઈ ગયા કે બસ બહુ જાણી લીધા. આ તો શ્રી મહાપ્રભુજી છે, આપણી માટે સાક્ષાત બેઠકજી છે શ્રી મહાપ્રભુજીના આ 16 ગ્રંથો. અને શ્રી મહાપ્રભુજી સતત આપણી સાથે આ 16 ગ્રંથો ના દ્વારા શ્રી મહાપ્રભુજી આપણી સાથે સતત બિરાજી રહ્યા છે. એટલે આ કલિકાલનો કાલ પ્રવાહનો આપણને ભય નથી. અન્યથા કાલ પ્રવાહ કલિકાલ તમસ્ય ન દ્રષ્ટિત્વાત વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સંબુદ્ધે. તો કલિકાલ તમસ્ય દ્રષ્ટિત્વાત વિદુષામપી. આ કલિકાલ એવો ભયંકર છે કે કોઈનું પતન, બધાય પતનના માર્ગો નીકળી જાય તો પાછું છેલ્લું એક આવી જાય ત્યાં કે હું હવે કંઈક છું, તો ત્યાં પતન થઈ જાય. ક્યાં પતન થશે કઈ નક્કી નથી. કલિકાલ એવો છે. બધું કરવા છતાં કુશળ તરવૈયો છે ક્યાં ડૂબી જાય? એ વચ્ચે ન ડૂબે, મતધારમાં ન ડૂબે, પણ કાંઠે આવીને ડૂબે. કુશળ તરવૈયો કાંઠે આવીને ડૂબે. એમ ક્યાં કોનું પતન થશે કઈ નિશ્ચિત નથી. ને આપણે કદાચ સાચા ભક્તિ માર્ગને જીવતા હોય એમાં આપણી કોઈ ઉપલબ્ધિ નથી. એ આચાર્ય ચરણોની કૃપા છે કે આપણે સાચો પુષ્ટિ માર્ગને જીવી શકીએ છીએ. બધા પ્રલોભનમાંથી આપણું મન હટાવીને સેવા કથાના માર્ગમાં આપણે પોતાનું મનને રાખી શકીએ છીએ. એ શ્રી આચાર્ય ચરણની કૃપા છે આપણી ઉપર. એમાં આપણી ઉપલબ્ધિ નથી. આપણે તો જ્યાં તમક જમક તામજામ જ્યાં દેખાય ત્યાં આપણું મન તો દોડવા માંડે જ છે. પણ આચાર્ય ચરણની એક કૃપા છે કે આપણે એમાંથી પોતાના મનને હટાવી શકીએ અને આ સેવા કથાના માર્ગમાં આપણે લગાવવાનો પ્રયાસ કરીએ. એ પણ શ્રી મહાપ્રભુજીની એક કૃપા છે. આપણે પૂર્વાચાર્યોની વાણીનો આસ્વાદ તો અત્યાર સુધી જે કાંઈ લેવાનો એટલો લીધો છે. પણ આ વખતે
બહુ મારા વાણીનો વિસ્તાર ન કરીને જે આપણા 15 સૂત્ર જે છે પૂજ્ય શ્યામુ દાદાએ તારવેલા જે સૂત્રો જે છે એનું આપણે થોડુંક સિંહાવલોકન, પાછું એ જરાક સિંહાવલોકન ન્યાયથી કે પાછી દ્રષ્ટિ કરવી પાછી કે એના ઉપર આપણને બરાબર એ 15 શ્લોકો એ સૂત્રો એ આપણને બરાબર ધ્યાનમાં છે કે નહીં. અને બીજા એક મહાન ભાગવત ભક્ત આ સંપ્રદાયના એ જેને કહેવાય સંરક્ષક કહેવાય, તો સંપ્રદાયનું જેને સંરક્ષણ કર્યું એવા મૂલચંદ તેલીવાલા, એમની જે ભૂમિકા જે છે એમનું ગુજરાતી ભાષાંતર આપણે જો સમજી લઈએ તો બધું પ્રવચન આવી જાય, મારે કઈ વિશેષ બોલવાની આવશ્યકતા નથી. તો થોડું ઘણું આપણે એમના વચ્ચેના ઉદાહરણોને આપણે ગયે વખતે પણ જોયા છે, છતાં પુનઃ એકવાર એવી ઈચ્છા થાય છે કે મૂલચંદ તેલીવાલા કે જે એક વૈષ્ણવ સંપ્રદાયને જેને આટલું મોટું પ્રદાન કર્યું એમને પુનઃ આપણે યાદ કરીએ અને એમની વાણી જે સંસ્કૃતમાં એમણે જે ભૂમિકા લખી છે સેવાફલની એનું થોડુંક આપણે અધ્યયન કરી લઈએ આ વખતે. અને પછી જે 1.5 શ્લોક આપણો જે છે એ આપણે 2-3 ટીકાઓથી એ પણ આપણે જોઈ લેશું. તો બધી ટીકાઓનો સમન્વય કરીને જે એમણે સમાપ્ત કર્યું છે ઉપસંહાર, આ મહાપુરુષ એવા થયા મૂલચંદ તેલીવાલા કે જેમને 36 વર્ષની પોતાની આ જીવનની અંદર આ સંપ્રદાયના અત્યારે જે કાંઈ પણ ગ્રંથો પ્રાપ્ત છે એમના દ્વારા જ પ્રાપ્ત થયેલા ગ્રંથો છે, બીજા કોઈની ઉપલબ્ધિ નથી. જે કાંઈ ગ્રંથ સાહિત્ય આપણી પાસે વિદ્યમાન છે અત્યારે, બધી ટીકાઓ આદિ, એ બધું જ એમનું પ્રદાન છે. એવા મહાપુરુષ કે જેમને આ સંપ્રદાયને પોતાનું જીવન સમર્પિત કર્યું અને 36 વર્ષની અલ્પાયુમાં કે જેની પાસે કોઈ મોડર્ન અત્યારના સાધનો નહોતા, આજથી 80 વર્ષ પહેલા જયારે એમણે આ બધું ટીકાઓનું સંકલન કર્યું, બધી ભેગી એને પેલા તો દરેક જગ્યાએથી આ ટીકાઓની મૂળ હસ્તપ્રતોને ભેગી કરી એનું અધ્યયન કર્યું, પછી એને પાછી છપાવી, પોતાની પાસે પૈસા નહીં, એક રૂમના મકાનમાં રહેતા, વકીલાત કરતા, વકીલતા જાતિ વ્યવસાય, એટલું બધું કાર્ય કર્યું. એમના પત્ની બીમાર, સતત થારીમાં હતા, ઘરની બધી જ જવાબદારી, ઠાકોરજીની પૂરી સેવા કરતા, ઘરની બધી જવાબદારી હતી, છોકરાઓને મોટા કર્યા, સ્કૂલે મોકલવા, વકીલાત કરવી અને સંપ્રદાયના આટલા બધા ગ્રંથો એ બધેથી પ્રાપ્ત કરવા, હસ્તપ્રતો મેળવવી, પછી એને છપાવવી, એનું એડિટિંગ કરવું. અને આવા કોઈ આધુનિક કોમ્પ્યુટર જેવા સાધનો એમની પાસે નહોતા. એ સમયમાં લાઇટ નહોતી, એ બહાર સ્ટ્રીટ લાઇટમાં બેસીને આ બધું ફાનસમાં, સ્ટ્રીટ લાઇટમાં એ આ બધા ગ્રંથોનું એ સંકલન વગેરે કરતા, એડિટિંગ કરતા. એવા મહાપુરુષ કે જેને સંપ્રદાયને પુનઃ બલ પ્રાપ્ત કરાવ્યું. અને હાસ્યાસ્પદ ઘટના પુષ્ટિ માર્ગમાં એવી બની છે, કેટલાક મહાનુભાવો એમ કીધું કે અમને મૂલચંદ તેલીવાલાની જે પ્રતો છે માન્ય નથી, મૂલચંદ તેલીવાલાએ જે સંકલન કર્યું એ માન્ય નથી. હવે મહાપુરુષો કોઈને ખબર નથી કે એના સિવાય પ્રતો કોઈની પાસે છે જ નહીં. અને જ્યારે ચર્ચા કરવા માટે એ મહાપુરુષ પધાર્યા અને ચર્ચા કરતા ત્યારે એ જે પુસ્તકમાંથી વાંચતા હતા એ મૂલચંદ તેલીવાલાની હતી. જે પુસ્તકમાંથી એ વાંચતા હતા ચર્ચા સભામાં, એ પુસ્તક તો પાછી આ જ હતી કે મૂલચંદ તેલીવાલાએ એડિટિંગ કરેલી હતી, ક્યાંથી બીજેથી આવી નહોતી કે હસ્તપ્રત લઈને આવ્યા નહોતા નવી. આવી હાસ્યાસ્પદ ઘટનાઓ પણ બનતી હોય છે. અને હજી ઘણા લોકો મૂલચંદ તેલીવાલાને ગાળો દે છે કે ક્યાંક નરકમાં પડ્યો હશે, નામ હશે ને તેમ હશે. તો ભલે જે કંઈ પણ હોય, નરકમાં તો નરકમાં, પણ એમણે જે આ સંપ્રદાયને જે છે એ ઘણા લોકોને નરકમાંથી બહાર કાઢવાનું કામ એમણે કર્યું છે, ભલે પોતે નરકમાં હોય. જેમ રામાનુજાચાર્યના ગુરુએ ઘણા લોકો નરકમાં પડેલા હતા, જો આ મૂલચંદ તેલીવાલાની પ્રતોનો અભ્યાસ કરી કરીને કેટલાય નરકમાંથી બહાર નીકળ્યા છે, એ ભલે નરકમાં હોય. રામાનુજાચાર્યના ગુરુએ એમને એમ કહેલું કે આ જો મંત્ર હું તને આપું છું એ જો તું કોઈને કહીશ તો તું નરકમાં જઈશ. ત્યારે રામાનુજાચાર્ય એમ છે કે હું મારા ઉદ્ધાર તો થઈ જતો હોય એક મંત્રથી, જો મારો ઉદ્ધાર, ઓમ નમો નારાયણાય, આ મંત્રથી મારો ઉદ્ધાર થઈ જાય તો કેટલાય લોકો બિચારા સંસારના સમુદ્રમાં ભટકી રહ્યા છે. તો હું એક નરકમાં જાઉં, આ બધાને જો વૈકુંઠ મળતું હોય તો હું એક નરકમાં જાઉં તો શું વાંધો?
એને મંદિરોના ગોપુરમ ઉપરથી બધાને કીધું, ગોપુરમ એટલે ઊંચી જે મંદિરની હોય ગોપુરમ હોય, ત્યાંથી બધાને કીધું કે આવો મને ઉદ્ધારનો રસ્તો મળી ગયો છે, હું તમને બધાને બતાવું. બધાને મંત્ર આપ્યો, ગુરુની આજ્ઞાનો ભંગ કર્યો. ગુરુએ કીધું કે તું નરકમાં જાય જો તું આ મંત્ર બીજાને આપી તો. એને કીધું હું એક નરકમાં જાઉં, પણ કેટલાય લોકોને વૈકુંઠ મળતું હોય તો મને એક નરકમાં શું વાંધો છે. તો એવી રીતે મૂલચંદ તેલીવાલાને ઘણા લોકો અત્યારે એમ કહે છે કે નરકમાં પડ્યા હશે તો ભલે નરકમાં હોય, પણ એને ઘણા લોકોના નરકને દૂર કરી દીધા, એના ઘણાના જીવનને ફરીથી પુષ્ટિ ભક્તિની અંદર જોડી દીધા. એવું કાર્ય કરનાર મહાપુરુષની વાણી જે છે. અને એ પાછા મગ્નલાલ શાસ્ત્રીના શિષ્ય. મગ્નલાલ શાસ્ત્રી પાસે પોતે ભણ્યા, 36 વર્ષમાં ક્યારે ભણ્યા, ક્યારે આટલું ગ્રંથ અધ્યયન કર્યું, ક્યારે આટલા ગ્રંથોનું સંકલન કરી લીધું, ક્યારે એટલું લખી લીધું, ક્યારે એટલું એડિટિંગ કરી લીધું, કેટલું છપાવી દીધું, અને 36 વર્ષમાં દેહ છોડી દીધો. તો પાછા ભણાવતા, પુરુષોત્તમજીના ગ્રંથો એ ભણાવતા હતા, એ પાઠશાળા ચલાવતા કે પુરુષોત્તમજીના ગ્રંથ પોતે ભણાવતા, ભણતા પણ ખરા, ભણાવતા, ગ્રંથોને છપાવતા, કેટલું બધું કાર્ય કરતા. પૈસા નહોતા બિલકુલ, પૈસા એમની પાસે હતા નહીં, એક રૂમના મકાનમાં રહેતા. આવા મહાપુરુષ કે જેને સંપ્રદાયને આટલું પ્રદાન કર્યું, એની કમસે કમ એની વાણી આપણે સાંભળીએ કે એ કેવી વાણી બોલતા હતા, કેવી એમની ઓજસ્વી વાણી હતી. તો આ વખતે મને એમ થાય છે કે મારી બહુ વાણી, મારી તો બહુ સાંભળી તમે, તો મારી વાણી કરતા એવા મહાપુરુષની વાણી સાંભળીએ કે એમની કેવી ઓજસ્વી વાણી અંદર સંપ્રદાયના સિદ્ધાંતોને કહેતા હતા. તો આ વખતે મને લાગે છે કે આપણે એમની વાણીનો સ્વાધ્યાય ભાષાંતર સહિત, હું ગુજરાતી, એમણે સંસ્કૃતમાં લખ્યું છે બધું, એટલે એ ગુજરાતી ભાષાંતર પણ હું કરતો જઈશ, કેટલું થઈ શકે એટલું. પણ આ વખતે આપણા ષોડશગ્રંથ પ્રવચન માળાનું આ છેલ્લું આ સત્ર છે એ નિશ્ચિત છે કે આ સેવાફળ આપણું અહીં આપણો અધ્યયન પૂરો થઈ જશે. પણ જેટલું કંઈક વાણીનો આસ્વાદ આજના દિવસમાં એમ વિચાર્યું કે આજે મૂલચંદ તેલીવાલાના વાણી દ્વારા સમપ કરી ઉપસંહાર કરી રહ્યા છે. જો બધી ટીકાઓને સંકલિત કરીને શું સ્વારસ્ય નીકળે છે એ સ્વારસ્યને પોતે સમજાવી રહ્યા છે. એટલે હું કહું છું કે આપણે બધા એ મૂલચંદ તેલીવાલાના વચનોને ધ્યાનથી સાંભળશું તો આપણે બધી ટીકાઓનો સારાંશ પણ આપણા હાથમાં આવી જશે. અને પૂજ્ય શ્યામુદાદાએ જે 15 સૂત્રો આની અંદરથી તારવેલા છે એટલું સમજી લેશું તો આટલું સિંહાવલોકન એટલે ફરીથી આટલું આપણે જોવું જોઈએ. હવે મને એ યાદ નથી કે આ મૂલચંદ તેલીવાલાને મને લાગે અક્ષરશઃ ભાષાંતર આપણે કરેલું નથી, વચ્ચે વચ્ચે ઉદાહરણો આપણે લીધા છે. પણ મને એમ લાગે આ વખતે એમને આ પછી આવા મહાપુરુષોને આપણે ક્યારે એમની વાણી સાંભળવા મળશે. એટલે એમ થઈ જાય કે આજનો લાવો લીજી કાલ કેને દૂતી છે, એ ન્યાય.